નમસ્તે. ઘણા દિવસે મળ્યા આપણે, હે ને? હું મિત્તલ. ચાલો આજે તમને હોળી, ધૂળેટી અને પૂર્ણ ચંદ્રમાની ચાંદનીના મેડિટેશનમાં, ધ્યાનમાં લઈ જવા માટે આવી છું. તમે જ નહીં, હું અને તમે, આપણે બે આ મેડિટેશનનું ધ્યાન કરીએ. તો ચાલો આપણે આપણી ફેવરેટ જગ્યાઓ પર બેસી જઈએ. હવે તો આપણે આટલા 3 મેડિટેશન્સ કર્યા છે, તો આપણને ખબર છે આપણી કઈ ફેવરેટ જગ્યા છે. અને જે લોકોને નથી ખબર, જે નવા જોઈન થયા છે, એ લોકો માટે તમે એક સુંદર જગ્યા શોધી લો, એક આરામદાયક જગ્યા જે તમારા માટે એકદમ રિલેક્સેશન વાળી હોય, એટલે તમને એકદમ આરામદાયક કરવા વાળી હોય. આપણા દરેકના જીવનમાં એક એવી જગ્યા હોય જ છે કે જે આપણને ખૂબ આરામ આપે. આપણે જ્યાં આગળ કોફીનો કપ કે ચાનો કપ સવારના આપણે લઈને બેસીએ, જે આપણી પોતાની જગ્યા હોય, આપણી પોતાનું કમ્ફર્ટવાળી જગ્યા હોય. ચાલો આપણે એ જગ્યા શોધી અને એના ઉપર આરામથી બેસી જઈએ અને ઊંડા શ્વાસ લઈએ. આપણે જેમ જેમ ઊંડો શ્વાસ લઈએ છીએ, એમ એમ આપણી આજુબાજુની નીરવ શાંતિ આપણી અંદર પ્રસરી રહી છે. અને જેમ જેમ આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ, એમ એમ આપણા જિંદગીનો દરેક જાતનો તણાવ આપણે એ દરેક શ્વાસની સાથે છોડતા જઈએ છીએ. તો આવો 3 ઊંડા શ્વાસ લઈએ. તમારી આંખો બંધ કરો અને આ ધ્યાન માટે તમારો ઈરાદો સેટ કરી લો. તે તહેવારોની શુદ્ધિકરણ અને નવીનીકરણની શક્તિઓને સ્વીકારવા માટે, તમારા જીવનમાં કોઈ પણ નકારાત્મકતા હોય અથવા અવરોધો હોય તેને મુક્ત કરવા માટે, અથવા તમારી અંદર કોઈ પ્રેમ અથવા કરુણા કેળવવા માટે હોઈ શકે છે. આવો આપણે એક સંકલ્પ કરી લઈએ, આપણે શું આપણે જીવનમાંથી જતું કરવું છે. નક્કી કરી લીધો આપણે આપણો ધ્યેય? તો આવો આપણે કલ્પના કરીએ, આપણે સુંદર બીચ, દરિયા કિનારો છે, ત્યાં આગળ બેઠા છીએ. સાંજ છે, રાત્રિ જ થઈ ગઈ છે. ચંદ્રમાં પૂર્ણ રૂપે ખીલી રહ્યા છે. એની મધુર મધુર ચાંદની દરિયા ઉપર પડી રહી છે અને સાથે સાથે આપણા ઉપર બી પડી રહી છે. જાણે આપણને એમની મધુર, મીઠી, સુંદર, ઠંડકવાળી ચાંદનીમાં આપણને નવડાવી રહી હોય. અને ત્યાં જ નજીકમાં થોડીક નદીથી દૂર કે દરિયાથી દૂર એક હોળિકા પ્રગટેલી છે. જાણે એક ઉષ્મા, ઠંડી અને ઉષ્મા બંનેનો સમન્વય થતો હોય એવી ફિલિંગ આવે છે. એક બાજુ હોળીનો સરસ ઉષ્મા મળી રહી છે અને બીજી બાજુ ચંદ્રની ચાંદનીની ઠંડક મળી રહી છે. આવો આપણે પહેલા હોળીની તરફ વળીએ. કલ્પના કરો કે હોલિકા તમારી સામે જ છે અને પૂર્ણ રીતે એ પ્રજ્વલિત છે. આપણી અંદર રહેલા 5 તત્વો, એવી જ રીતના આપણી અંદર રહેલા 5 દોષો બી છે. આવો આપણે એક એક કરીને આ દોષોને માતાને સમર્પિત કરી દઈએ. આપણે જે આપણી નકારાત્મકતા આપણા અંદરથી બહાર કાઢવાની છે, આજે આપણે
એ બધું એક થાળીમાં પીરસી અને માને સમર્પિત કરી દઈએ. જેમ આપણે હોળીમાં પ્રસાદ બધો માને સમર્પિત કરતા હોઈએ છે ને, એવી રીતના આજે આપણે આપણી નકારાત્મકતા માને સમર્પિત કરી દઈએ. આ હોલિકા આપણને પ્રેરિત કરે છે કે આપણે જે પણ નકારાત્મકતાનો સામાન લઈને આવ્યા છે તે બધું એમના પાસે છોડી દઈએ. દ્વેષ, ક્રોધ, ભય, રાગ, આપણે બીજા તરફનો કોઈ અનુરાગ, એ સર્વ આપણે એમને તરફ છોડી દઈએ. જેઓએ તમને સમય અને અવકાશમાં નુકસાન પહોંચાડ્યું છે, આવો એ દુઃખને, એ ભાવનાને, એ અનુભવને પણ આજે આપણે માતાજીને સમર્પિત કરી દઈએ. અને બધું આપણી સામે બળતું, માતાજીની હોળીમાં બળતું આપણે ધ્વંસ થતું જોઈ લઈએ. આવો આજે માં હોલીની જ્વાળાઓમાં આપણને જે પણ નથી જોઈતું ને એ બધું ભસ્મ કરી દઈએ. આવો આજે આપણે આપણા જીવનને દરેક જાતના બંધન અને ભયની સાંકળોમાંથી મુક્ત કરી દઈએ અને એ બધું જ માં હોળિકામાં ભસ્મીભૂત થઈ જવા દઈએ. ખૂબ ગરમી થઈ ગઈ ને, આવો આપણે હોલિકા તરફથી પાછા વળીએ અને ચંદ્રમાની રોશની તરફ પાછા વળીએ. એમની સુંદર મધુર ચાંદની જ્યારે આપણી આ અગ્નિને ઠારતી હોય ને, આપણા શરીરની અંદરની બળતરાને ઠારતી હોય ને, એવો અનુભવ થઈ રહ્યો છે. આપણે જે બધું જાતું કર્યું એની જગ્યાએ એક સુંદર શાંતિ, એક મધુર શાંતિ પ્રસરી રહી છે આપણા જીવનમાં, આપણા દરેક અંગ અંગમાં, અણુ અણુમાં. આવો આજે આપણે આ શાંતિનો અનુભવ કરીએ. અને ઊંડા શ્વાસ લઈએ. દરેક શ્વાસની સાથે આપણે આપણા શરીરમાં મધુર શીતળતાનો અનુભવ કરીએ. જાણે આપણી અંદર એક અજીબની શાંતિ, એક અજીબની ઠંડક અને એક અજીબ સુંદરતા સમાઈ ગઈ હોય. આવો ઊંડા શ્વાસ લઈએ. એવું લાગે છે ને જાણે આપણે બે હાથ ખુલ્લા કરી દીધા છે. મસ્તિષ્કને આપણે ઉચ્ચમાં ચંદ્રમાના ઉપર કેન્દ્રિત કર્યું છે. આંખો બંધ છે અને એમના મધુર કિરણો જાણે આપણને એક ઉર્જાથી ભરી રહ્યા છે. દરેકે દરેક શ્વાસ આપણને એનર્જીથી, એ ઉર્જાથી એકદમ પાવર આપી રહ્યું છે. પ્રફુલ્લિત મન કરી રહ્યું છે.
સંપૂર્ણ ઉર્જાથી આપણા અણુ અણુ અને કણ કણ એકદમ ઉત્સાહિત થઈ રહ્યું છે. અને આ શું, જોત જોતામાં એ મધુર ચાંદની એ મધુર દિવસમાં સૂર્યના કિરણોમાં ફેરવાઈ ગઈ. આપણને તો ખબર જ ના રહી ક્યાં હોળીનો દિવસ સમાપ્ત થઈ ગયો અને ધૂળેટી આવી ગઈ. એના રંગબિરંગી રંગોમાં આપણને રંગવા માટે અને હવે જ્યારે આપણે વધુ હળવા, ખુશ અને શુદ્ધ ફીલ કરીએ છીએ, ત્યારે આપણે કલ્પના કરીએ કે સવારના સૂર્યપ્રકાશના જીવનના રંગો સાથે રમવા માટે તૈયાર બાળકની જેમ આપણે તૈયાર છીએ. કારણ કે રાતની ચાંદનીએ આપણી અંદર ખૂબ એનર્જી ભરી દીધી છે અને સવારના કિરણોએ પણ આપણને ઓર વધુ એનર્જાઇઝ કરી દીધા છે. અને જાણે જીવનને એક નવીન રીતે આપણે આપણા જીવનમાં પરોવવા માટે તૈયાર થઈ ગયા છે. દરેકે દરેક શ્વાસ સાથે આપણને એ બધા સતરંગો દેખાય છે. તમને ખબર છે, આ સાતે રંગો આપણા ચક્રાના પણ છે, જે આપણને બેલેન્સ કરી રહ્યા છે. એટલે જ તો હોળીના દિવસે જાણે એક અલગ પ્રકારની ખુશાલી, એક અલગ પ્રકારની એનર્જી આપણે આની અંદર આપણા શરીરની અંદર ભરતા હોય ને, એવી ફિલિંગ આવે. જાણે રંગાઈ જઈએ આ ભગવાનના, આ કુદરતના રંગમાં. મદમસ્ત બની જઈએ દરેકે દરેક રંગમાં. આવો આપણે આપણી જાતને આપણા બીજા પરિજનોની સાથે હોળીના રંગો સાથે રમતા જોઈએ. આનંદ, કૃતજ્ઞતા, શાંતિ લઈને રંગોના વરસાદમાં જાણે ઉજાણી કરી રહ્યા હોય. મીઠા વૃક્ષોનો આનંદ માણીએ આજુબાજુ, અને એ હોળીના રંગોનો મિક્સચરથી જે સુંદર રંગો બને છે એનો આનંદ માણીએ. જુઓ, ચારેય બાજુ હાસ્યનો અવાજ સંભળાય છે ને. આવો આપણે આપણા અસ્તિત્વના દરેકે દરેક કોષમાં સ્પંદન અને આનંદનો અનુભવ કરીએ. અને ઊંડા શ્વાસ લેતા રહીએ. આવો આ આનંદ અને સ્પંદનનો અનુભવ આપણા જીવનમાં આપણી સાથે લેતા દરેકે દરેક શ્વાસ સાથે હવે પાછા આપણે આપણા વર્તમાનમાં ફરીએ. એ અનુભવ સાથે કે જીવન એ દરેક રંગનો પ્રસંગ છે, અને એ બધા રંગો મળીને જ જીવન છે. સુખ, દુઃખ, શત્રુતા, મિત્રતા, રાગ, દ્વેષ, ક્ષમાપના, કૃતજ્ઞતા, સંવાદિતા, આ બધા આપણા જીવનના રંગ છે. અને આ બધા રંગોનો સમાવેશ કરતા આપણે આપણા અસ્તિત્વમાં આજમાં પાછા આવીએ એ સમજણ સાથે કે જીવન એ અલગ અલગ રંગોની મધુરતા છે, અને આ મધુરતાનો અનુભવ દરેકે દરેક રંગમાં આપણે કરવો જરૂરી છે.
આ જ શીખવાડવા માટે દર વર્ષે માં હોળિકા આપણને આ સમય આપે છે કે તમારું જે પાસ્ટ છે, જે 1 વર્ષના તમારા જે કડવા અનુભવો છે, એને ભસ્મીભૂત કરી દો અને બીજા દિવસના નવા રંગોમાં ફરીથી રંગાઈ જાઓ. જીવનના અનુભવોને આપણી સાથે આપણા રંગોમાં રંગી લો, જેથી કરીને આપણા અનુભવો જ આપણને મેચ્યોર કરે છે, આપણને સંવેદનશીલ બનાવે છે, આપણને આ જીવન પ્રત્યેની કૃતજ્ઞતા આપે છે, હેને? અને પ્રેમનો સાચો અર્થ સમજાવે છે કે પ્રેમ સ્વાર્થમાં નથી, પ્રેમ સમર્પણમાં છે. ચાલો આ ભાવના, આ અનુભવ સાથે આપણે આપણી આજમાં પાછા ફરીએ અને આપણા હાથ પગ થોડાક થોડાક હલાવીએ. જુઓ, આ દરેકે દરેક શ્વાસ સાથે છે ને, આપણે પાછા આપણા આજમાં, આપણા વર્તમાનમાં આવી ગયા. ધીમેથી તમારી આંખો ઉગાડો અને નવીનતાનો, નવી એનર્જીનો, નવા પ્રકાશનો, નવા અનુભવો માટે તૈયાર થઈ જાઓ. આવો, આપણા આજના ધ્યાનથી આપણે પ્રેમ, આનંદ અને શાંતિના આશીર્વાદ આપણી સાથે લઈ અને નવા વર્ષનું ફરી એક નવું વર્ષ, નવું જીવન, નવા અનુભવો માટે તૈયાર થઈએ અને યાદ રાખીએ કે આ જીવનમાં આપણે શું અનુભવવા આવ્યા છીએ. પ્રેમ, કૃતજ્ઞતા અને સંવાદિતા, સંવેદનશીલતા આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે. નમસ્તે.